કેમ કે કાલ રાતે છે ને જુગાર બહુ રીમો હું આખી રાત જુગાર રીમો ને આ તો જોડી પાવર કેટલો કરે જુગાર રમવા જવું છે મારે ઓહો આપણે જુગાર રમવો નથી ભાઈ નહીં હો આપણે જુગાર નથી રમવો હાલો હાલો જઈએ આપણે હાલો આખા પલાળી દીધા તમે ધાબે આવી ગયા જો આવું હાહર્યું છે આપણું એટલું મસ્ત જમવાનું આવી ગયું છે અમારા સાહેબે પાર્ટી આપી છે હા પાર્ટી કરવા આલો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે તો અત્યારે સવાર પડ્યું છે કેમ કે 11 વાગે હું ઉઠ્યો હતો અને તો કેમ કે કાલ રાતે છે ને જુગાર બહુ રીમો હું આખી રાત જુગાર રીમો ને પછી તો આજ ફૂટો એલો કા ફેની રમવા જોતો ને હું જુગાર હે જોતો રમવા નતો ગયો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જય શ્રી કૃષ્ણ આપું છું હા બે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે બધા મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના ક્લાસ તો 11નો તહેવાર છે એટલે તહેવારમાં શું હોય તો મને તો કાંઈ ખબર નથી રમવાનું હોય કે ખાવાનું અમારે તો ખાવાનું હોય તહેવાર હોય એટલે તો મસ્ત રસોઈ બનાવી હું ક્યારની રસોઈ બનાવતી હતી મસ્ત આખા બટેકાનું શાક એટલે આખા બટેકા એટલે સાયલું હોતા નહીં બાકી આખી બટેકાનું શાક બનાવી નાખ્યું પૂરી બનાવી નાખી ને મઠો લઈ હશે કારણ કે કેરીનું આ વર્ષ તો એવું છે ને કે જો ખાધી ક્યાં સુધી ખાધી બાકી હવે નથી મળતી ઓછી મળે છે કારણ કે વરસાદ થઈ ગયો કે નહીં એટલા માટે કઈ ભાવ નથી પોહાતો કેરી તો બહુ મળે છે તો ફેમિલી જો આવી રીતના છે અને આ હમણાં આંખમાં કાંક પડ્યું છે અને ખાસ કરીને જુગાર તો હું રમું છું પણ આ વર્ષે આપણે રમવા ગયા નથી દર વર્ષે રમતા હોય આમ હાવ હલકું રમતા હોય આ વર્ષે આપણે કંઈ જુગાર રમવા ગયા નથી અને જો મસ્ત મજાનો મઠો લઈ આવ્યો છું પૂરી શાક એવું બધું જો બનાવી નાખ્યું છે જો આગળ તમને બતાવું હવે જોવા કેટલું મસ્ત બનાવી નાખ્યું છે જો આ મઠો આવી ગયો છે ડ્રાયફ્રૂટ મઠો આખા બટેકાનું શાક છે પૂરી છે તો સારું ફેમિલી હાલો મસ્ત મજાનું બધાય જમવા કારણ કે આજે છે 11 તો બધા 11ની હાર્દિક શુભકામના જુગાર રમતા હોય તો બધા થોડો ઘણો રમજો ન રમતા હોય તો હરજો ફરજો ખાજો પીજો ને કરજો મજા સારું હાલો હવે જમી લઈએ તો સારું ફેમિલી જો આપણે અત્યારે મોટું મોટું ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ બપોર પછી જમી કરવીને પછી જો અત્યારે પૂરી ગયા હતા ઘડી મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે કારણ કે આજે છે 11 એટલે હારાની ઘેરે તો હાલાની ઘેરે તો જવું પડે 11 કરવા જાય નહીં તો પાછા ઘેરે ડખા થઈ જાય એમ કહેતા જાય બધા તૈયાર થઈ ગયા જઈએ હવે એટલે આ તો જોડી પાવર કેટલો કરે મારું મમ્મીનું ઘર કઈ દેહમાં નથી અહીંયા કમળ પાર્કમાં છે હું તૈયાર તો કેટલી હવા કરે જવું છે થોડી મમ્મીની ઘેરે ત્યાં તમારે જવું છે ક્યાંક રમવા એમ કયો અમે હું હવે જુગાર રમીએ રમવું આખી રાત પડી છે રમવું તો ગમે તે રમી લે રમવું તો અઠવાડિયા અગાઉ નહીં રમી લાય પૈસા ક્યાં લેવા પૈસા વગર રમા હે પૈસા જ પાસે કાંઈ હોય નહીં તો ક્યાં જાય રમવા જુગાર રમવા આડે જઈએ મારા મમ્મીને કે પૈસા આપો જુગાર રમવા જવું છે આડે જો મારી મમ્મી આવે ને એટલે એમ કેવું છે પૈસા આપો જુગાર રમવા જવું છે ચાઈ જા પૈસા આપો હાલો જુગાર રમવા જવું છે મારે બુટી કાઢી દો ઓહો આપણે જુગાર રમવો નથી ભાઈ બુટી કાઢી દો નહીં હો આપણે જુગાર નથી રમવો હાલો હાલો જઈએ આપણે હાલો હાલો ચા પાણી પી આવી શરબત પી આવી હાલો આપણે કાંઈ રમવું નથી કા ફેનિલ ભાઈ હાલો હવે શરબત પી આવી જાય તારા આવી નહીં જા ચા તો મસ્ત મજાની ચા આવી ગઈ નહીં આપણે નથી પીવી આપણે ચા પીતા નથી તો સારું ફેમિલી હાલો હવે જઈએ ચલો બાય બાય તો આપણે રમીન ઘરે આવી ગયા રમીન ઘરે આવ્યા ને તો અહીંયા તો મારું તારું એટલે તાળો માર્યું કોઈ ઘરે નથી તો આપણે હવે જાઉં ધાબે થોડીક પોરો ખાવું ધાબે જાય કારણ કે 3 માળ સીડે ને તો થાકી ગયા છે ધાબે જઈને પછી ફોન કરી કે લોકો ક્યાં ગયા છે એમ તો આપણે ધાબે ચડી જઈ થાકી ગયા તમે શું કરો આ મારે પેલા આવી
તો તમે કબડ્ડી રમી કબડ્ડી આખા પલાળી દીધા. તો તમે ધાબે આવી ગયા? જો આવું હાહર્યું છે આપણું. જોયું એ ને? તો હોય. આખા જો ઘરે નથી, પેલા મહેમાન તરીકે બોલાવે, પછી તાળા મારીને કોઈએ વયા જાય. બોલાવ્યા નથી, કોઈએ બોલાવ્યા નથી હો. કીધું ને 11 કરવા આવજો. તો એમ ફોન તો કરે ને, હા તો આવ્યા તો તાળા મારીને વહી તો એને કઈ જાવું નહીં બેહવાને એમ. આમ જો આમ જો આમ જો આમ જો આમ જો. હા હા, તો એ તો પણ ધાબે આવી તો ધાબે ગરમી ન થાય. કાંઈ નહીં, જો હું અહીં રહું તા 2 ઘડીક બેહું, મારા મમ્મીને આવશે તો આપણે ઘરે વેચા હોય એને કે જાય એને જાવું હોય ને જાઓ, તમારે જાવું હોય તો જાવ, હું અહીં રહી હવે. જાઓ જાઓ. અહીં શરબત પીને પછી જઈએ. કાંઈ શરબત નથી પાવું. નથી ખોલતી. શરબત કાંઈ નથી પાવું, જાઓ. માર હાહુન ઘરે શરબત પીવું. ના રે ના, કા કાંઈ. અમારે પણ પાવું નથી ને, તમને શું કામ શરબત પાવું છે? જો એ બાપ દીકરો બાથી એમ કામ કરો બિચારાકને. મેં તો મને મજા આવે. ત્યાં તુલસીમાં બતાવ્યા છે ને તમને, રોકાવ આવી ત્યાં એ લોકોને ધાબુ બહુ મસ્ત છે તુલસીમાંની. જો એવા ને હશે લીલા. હમણાં તો પાછો વરસાદ થઈ ગયો ને 1-2 એટલે બહુ મસ્તી ના છે. પણ હું કામ એમ બાથું જોવો? કાંઈ નહીં, બાથું હું તો જાય બે. તો સારું ફેમિલી, જો આપણે બેઠા બેઠા તે કેટલા 3:30-4 વાગ્યાના બેઠા હતા, તો અત્યારે સાંજ પડી ગઈ. જ્યાં સુધી બેઠા અને અત્યારે તો મસ્ત પવન ખાવા પાછા ધાબે ચડી ગયા છીએ. નીચે તો હું છોકરા બધા બગડ સટો કરતા એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો. અને અત્યારે જો અહીંયા ચાલુ છે, જો તમે જો ત્યાંનું બેન ને કા રમવાની મજા આવે ને ત્યાંનું. હે હું રમતી ત્યાં? આ સાયકલ તું લાવી છો? ના રે ના, માર હે? ભાઈ લાવ્યો. હે ત્યાંનું આ સાયકલ તું લાવી? નહીં. તો કોણ લાવ્યો આ સાયકલ? ફેનિલભાઈ તમે લાવ્યા સાયકલ? હા. તો આ હું બધે રમશું હવે. પકડા પટ્ટી રમશે હે? આની પર દે અમને બેને પકડી. એવું છે? ક્યાં ગઈ ત્યાં ત્યાંનું? અહીંયા હાલ ત્યાંનું. જો આ કેટલી વાહારવી પવનની એટલી મજા આવી જાય ને કે એમાં કાંઈ ઘટે નહીં. એમાં 2 છોકરા અમારા અને આ અમારા હાટુભાઈની છોકરી, મારા સાલીની છોકરી છે આ. અને એનું અમારે ખાતું એવું છે, જો મૂડમાં હોય ને તો રામરાજ હોય, અને બાકી જો મૂડ બગડ્યું તો પછી કોઈના હાથમાં કંટ્રોલમાં રહે જ નહીં. અમારા હાટુભાઈ જો અહીંયા બેસી જશે વાહર ખાવા. કા તો અહીંયા બહાર ખાવા બેસી જાય, કેમ કે નીચે છે ને એટલી ગરમી હતી ને એની વાત જ જાઓ જો. ને મારા હાળો જોશે કાંઈક વસ્તુ લેવા જોશે હવે. તો આજ તો હું જમવાનો પ્રોગ્રામ અહીંયા કરી નાખવો છે આપણે બધા ભેગા છે ને. અહીં જમી લીધો, અત્યારે મસ્ત પવન ઉડ્યો, બાકી 1 નંબર, કાંઈ ઘટે નહીં. સારું જો ધાબા ઉપર ઘડીક બેસી પછી જમી કાર્ય. સારું ફેમિલી, આવજો. સરસ મજાનું જમવાનું થઈ ગયું છે તૈયાર. કાજુ પનીર મસાલાનું શાક આવી ગયું છે, પાપડ છે અને રોટલી ને છાશ ને ડુંગળી ને દો. એટલું મસ્ત જમવાનું આવી ગયું છે. અમારા સાહેબે પાર્ટી આપી છે. હા પાર્ટી કરવા આલો ને હોમમાં ગાડી લાગે, કેમ કે આજ છે ને આ કેટલા ટાઈમ પછી એને 11માં ચાલુ રહ્યું કારખાનું. પહેલી વાર કે હે પહેલી વાર એને કેટલા ટાઈમથી એને નથી સાંભળતો કે પહેલી વાર કારખાનું ચાલુ રહ્યું. એ જો હજી હમણાં કારખાનેથી કામે આવ્યો ને ત્યારે આ બધી વસ્તુ મંગાવી લીધી કે સારું કે લેતો હું. એના બધા એના નક્કી કરેલું હતું. અહીંયા તમારે ત્યાંનું બેન જમવા મળ્યા કા. અને આ જો પીરસી, અહીંયા જો મસ્ત મજાનું પીરસી લઈ, છાશ ને પાપડ. સારું ફેમિલી, હાલો જમી લેવું, લાગી ગઈ છે બહુ ભૂખ હવે. સારું, જો તો આપણે ફેનિલભાઈની જમીન વહી ગયા છે. આપણે વારો આવી ગયો છે જમવાનો, તો આપણે જમી લઈ. મસ્ત શાક છે. અત્યંતા બેન જો આખો દી નથી મળ્યા, અત્યારે મળવાનું છે, કારણ કે એ 11 કરવા કાકાની ઘરે વહી ગયા હતા એટલા માટે. જો આ છે શાક લેવા મળી. કેમ બેન? તો જો ફેનિલભાઈ ને બધા જમીન વહી ગયા છે ને અત્યંતા બેન જમવા બેસી ગયા. કેમ બેન, તમે કાકાની ઘરે 11 કરી વહી આવ્યા? હા. તું શું કરે છો? એ પનીર ગોતું. પનીર ગોતતો જો પનીર શાક ગોતે છે. પનીર તો નથી. અહીંયા છે નાની ઢીંગો આપણે ખાવા ભેગી. કાં બેટા? તું શું ખાશો? હે એ ધ્યાનો તને પૂછે તું શું ખાશો? કેટલી આવે મને. ઈ જો થોડીક અત્યંતા દીદી લઈ લે ને થોડીક તું ખાવ હો. બસ લે હવે આ ધ્યાનો દઈ દે એટલી તારી, આ ધ્યાનો ની. હા જો એ બે બેનું ખીચડી ખાઈ છે. તને સારું છે ને? હા સારું છે હો. જો ઈ બેસી જા, પાપડ શેકી લીધા મસ્ત, આપણે ખાઈ લઈ. કા
ભૂખ લાગી છે ફૂલે ફૂલ. તો મસ્ત સાસની પવાલી છે. સાસ ને રોટલી ને શાક. તમે અત્યંતા બેન ખાવું એટલું જ લેજો, હાથે હાથે લેવા મળી. પણ તારે શું ખાવું છે? ભાખરી શાક ખાવું? નહીં ખીચડી ખાવી ને ખીચડી ભાવે. શીખ્યો સાસ દવાલો તો અત્યંતા બેન સાસ માંગે તો આપણે એને સાસ દઈ દઈએ. ખાવું છે બેટા? હા ત્યાંનું દૂધ જા અહીંયા છે ને આપ્યું છું મેં. પનીર જા દૂધ હો બેટા. દૂધ ને ખીચડી ને આપણે અત્યંતા બેન સાસ આપી દઈ. હવે વિડીયો બંધ કરો, ગરમી થાય છે, મારે પંખો કરવો. પંખો કરવો છે? સારું હાલો તો આપણે જો અત્યંતા બેન કહે ને તો આપણે વિડીયો અહીં બંધ કરી દઈએ. કાં અત્યંતા? હા. સારું હાલો તો આપણે બધા જમી લઈએ. ફૂલ ભૂખ લાગી છે તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.